ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ અ, પ્રશ્નો છે હજી, એટલે સાતમો અધ્યાય આજે ચાલુ નથી કરતી હું. અ, પ્રશ્ન એવો છે કે અમ, હિન્દુને હિન્દુ બનાવવા માટે અમે શું કરી શકીએ? તો આપણા સ્વામીજી જે છે, ગુરુજી, એમનું આ વાક્ય છે કે હું હિન્દુને હિન્દુ બનાવવા નીકળો છું. એટલે એઝ સચ તમે પોતે એમ કે એઝ ઇન્ડિવિજ્યુઅલ તમે કામ ન કરી શકો એટલું બધું. થોડા પ્રમાણમાં કરી શકો તમે, પણ એટલું બધું ન કરી શકો. એટલે જ્યારે બી તમને એવું લાગતું હોય, સપોઝ કે હિન્દુને ખુદને નથી ખબર કે હિન્દુ હોવું એટલે શું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે હમણાં લાસ્ટ વીક મને કોઈ મળવા આવ્યું હતું. અમ, એક આપણા સાધક જે છે, એમના સગાવાલામાંથી કોઈક હતા, એ કોઈકને લઈને આવ્યા હતા મને મળવા. પછી મારા વિઝિટર રૂમમાં એ બેઠા, એટલે મારો જે સોફા છે એની પાછળ આદિ શંકરાચાર્યજી છે, તમને ખબર છે. તો આવીને બેસીને મને કહે છે કે અમે હજી બેઠા છો, એકદમ પ્યોર હિન્દુ, ખૂબ જ શ્રદ્ધાવાળા, શિવજીના બી ભક્ત, રોજ પોતે લાઈક રુદ્રી કેવું ન આવડે પણ શિવજીનો અભિષેક કરે એવા શ્રદ્ધાવાળા. તો મને આમ ખુરશી ઉપર સામે બેસીને મને કે આ તમારી પાછળ છે એ કયા ઋષિ મુનિ છે? મને કે આદિ શંકરાચાર્યજી છે. એનો ફોટો જોઈને કે છે કયા ઋષિ મુનિ છે. એટલે પછી મેં કઈ બહુ એનો પછી પહેલા તો જવાબ ન આપ્યો, પછી મેં બધું સમજાયું. પણ એમ કે હિન્દુ નહીં ખબર ન હોય કે આપણે હિન્દુ એટલા માટે છીએ કારણ કે આદિ શંકરાચાર્યજી જેવા મહાન વ્યક્તિ આ પૃથ્વી ઉપર જન્મ લીધો, એટલે આપણે બધા હિન્દુ છીએ. તો એ મને પૂછ્યા કયા ઋષિ છે. એટલે મેં એવું જોયું છે કે મોટા ભાગના લોકોને હિન્દુ એટલે શું એ ખબર નથી. ગઈકાલે એક ગ્રુપ હતું, એ લોકો બધા બહુ બધા લોકો ભાવનગરથી ને એવી રીતે આવેલા હતા. બહુ જ અગેઇન કાલ 20 જણા હતા સત્સંગ માટે. ડિનર માટે હતા ને પછી સત્સંગ માટે બેઠા. બધા ખૂબ જ શ્રદ્ધાવાળા, આમ ખૂબ જ હિન્દુ ધર્મ માટે જેને ખૂબ જ રિસ્પેક્ટ અને આમ જનૂનો એવા હિન્દુ. અને એક પણ વ્યક્તિને એમ કે કોઈ 50 વર્ષની વ્યક્તિ હોય કે 25 વર્ષની કે 10, કોઈને જનોય નહીં, કોઈને ગુરુ મંત્ર નહીં, કોઈ પાસે ગુરુ નહીં. હા, અને એ લોકો પોતાની જાતને એમ કે અમે બધા ક્ષત્રિય છીએ, અમે તો રામ ભગવાનના વંશજ. એટલે મેં કીધું રામ ભગવાનનો એક ફોટો જનોય વગરનો જોયો તમે? એટલે મોટા ભાગના અત્યારે જે હિન્દુ છે, જે એસ જ શ્રદ્ધાવાળા છે,
પણ એ લોકોને જ ખબર નથી કે હિન્દુ એટલે હિન્દુની વ્યાખ્યા શું છે, અને અગર આપણે આપણી જાતને હિન્દુ કહીએ તો ખરેખર શું છે હિન્દુ. એટલે આપણી જે રાજકોટની સંસ્થા અહીંયા બરોડા ઓર સ્વામી દયાનંદજી જેટલા જેટલા પોતાના સંન્યાસી જુદા જુદા સેન્ટરમાં મૂક્યા છે કામ કરવા માટે, તો હિન્દુને ફરીથી હિન્દુત્વનું ગૌરવ અપાવવા માટે, હિન્દુ એટલે શું અને હિન્દુના જે બધા બેઝિક ફોર્મ્સ છે એ એના જીવનમાં રિવાઈવ કરે, એના માટે જ સંસ્થા છે. એટલે જો તમે એવું માનો કે તમે પોતે બધા હિન્દુને જગાડી શકશો તો વ્યક્તિ વિશેષ નહીં કરી શકે, પણ એ બધું કામ ક્યાંથી થાય તો કે આશ્રમમાંથી જાય, સંસ્થામાંથી થાય. પણ દરેક હિન્દુને એનું હિન્દુત્વનું ગૌરવ, હિન્દુ એટલે શું એ બધું આપવાની જરૂર છે. જો 60 યર્સની વ્યક્તિ આવીને મને એમ કે આ કયા ઋષિ મુનિ છે, તો એનો 25 વર્ષના છોકરાને તો ન જ ખબર હોય, અને એના 25 વર્ષના છોકરાને 2 વર્ષનો કે 5 વર્ષનો દીકરો હોય તો ત્યાં તો વાત જ જવા દો. એટલે મેં બહુ જ જોયું છે અહીંયા બરોડા આવીને, તો છેલ્લા 6 મંથ્સમાં હું કામ કરું છું તો મેં જોયું છે કે મારી પાસે આવતા 10 હિન્દુમાંથી ખરેખર 9 હિન્દુને હિન્દુ હોવું એટલે શું ખબર જ નથી. કોઈ આવીને મને પૂછે કે એટલે ખરેખર 4 વેદ છે આપણે, એ કયા વેદ? 4 વેદ ઓલ એસ જ પોતે એમ કહે છે પહેરવેશથી ને બધી રીતે કે અમે હિન્દુ છીએ. એટલે નિયમ એવો છે કે આપણે આપણું જે સનાતન ધર્મ છે એનું જ્ઞાન જો લોકોને નહીં આપીએ તો એ લોકો જે આપણું નથી એ બધું ગ્રહણ કરવા માટે એ લોકો બહુ જ ઇઝીલી એ લોકો ત્યાં આગળ જતા રહેશે. કારણ કે લોકોને એક બેઝિક શ્રદ્ધા છે, એટલે હિન્દુત્વના નામે જે કાંઈ કચરાપટ્ટી હશે, જે કાંઈ હંબક હશે, ખોટું હશે, એવું પણ બિચારા ગ્રહણ કરશે, કારણ કે શુદ્ધ વસ્તુની પરખ નથી. એટલે શુદ્ધના નામે જે કાંઈ હશે તો બિચારા લઈ લેશે, અને કદાચ એવું શુદ્ધના નામે એવી કોઈ વસ્તુ ભેળસેડિયા બી લેશે. અને બીજા શબ્દોમાં કહું તો આપણે હિન્દુત્વના ચિહ્નો એ લોકોને નહીં આપ્યા હોય, ગળામાં હનુમાનજી નહીં હોય તો ક્રોસ આવતા વાર નહીં લાગે. એટલે ટોટલી કન્વર્ટ બી થઈ શકે, અને ટોટલી કન્વર્ટ ન થાય તો પણ જે વ્યક્તિને ભગવાન બનાવી દીધા હોય એવા વાડામાં, એવા પંથમાં એ લોકો ફસાઈ જશે. તો એ લોકો કાલે જે મારી સાથે સત્સંગ કરતા હતા તો એ લોકો બધા મને પૂછતા હતા કે જો આપણે ખરેખર હિન્દુ અમે બધા છીએ, સનાતની છીએ, તો અમને અમારા દાદાજીએ, અમને અમારા ફાધરે કેમ જનોઈ ના આપી, કેમ યજ્ઞોપવિત સંસ્કાર ના આપ્યા? અને એવું શું થયું કે અમારી પાસેથી જનોઈ જતી રહી? અમે ક્ષત્રિય છીએ, શુદ્ધ, તો કેમ જનોઈ જતી રહી? કેમ યજ્ઞોપવિત સંસ્કાર જ સાવ નિર્મૂલન થઈ ગયું? અને 16 સંસ્કારમાં જો જીવંત રહ્યા હોય તો હાર્ડલી 2-4 સંસ્કાર, લાઈક સીમંત સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર હોય, અંત્યેષ્ટિ હોય, એવા 3-4 જ જીવંત રહ્યા. બાકી બધા સંસ્કાર તો કે આવી રીતે વિવાહ પહેલાનો સંસ્કાર જનોઈ સંસ્કાર છે, તો કેમ જતો રહ્યો? એ લોકો મને પૂછતા હતા. તો મેં તો મને ખબર છે કેવી રીતે જતા રહ્યા. અને મેં તો એ મારા આમ કોઈ પાસેથી નથી સાંભળ્યું, જે વ્યક્તિ કહેતી હતી એની પાસેથી જ સાંભળેલું છે કે અમે તમારા દીકરાને આવી ફલાણી ફલાણી હું આમ ઊભી હતી ત્યારે કોઈએ એવું કીધું કે એમ કે માતાજી આપ ચિંતા મત કરો, તમારા દીકરાને અમે કંઠી પહેરાવી દીધી છે એટલે હવે એને જનોઈની જરૂર નથી. અમારી કંઠી છે ને એ બધું બધું તમારી રક્ષા કરશે, હવે ગાયત્રીની કરવાની, ગાયત્રીની ઉપાસનાની જરૂર નથી. એટલે મારું કહેવાનું એ છે કે કેટલા હિન્દુત્વ કે સનાતન ધર્મની સામે બહુ બધી ચેલેન્જીસ છે, ખૂબ જ કામ કરવાનું છે, ખૂબ એટલે આમ અંત વગરનું કામ છે. પરંતુ લગભગ બધા હિન્દુ જે છે એને એક પ્રકારના કમ્ફર્ટ ઝોનમાં બધા જીવે છે, એમાં બધા આમ ઊંઘ્યા કરે છે.
એટલે કોઈને એવી જરૂરત નથી લાગતી કે આપણે ખરેખર હિન્દુને હિન્દુ બનાવવા માટે આપણે કંઈક યોગદાન આપવું જોઈએ એવું લાગતું નથી. એટલે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ નહીં કામ થઈ શકે. એ જે સ્વામીજીનું મિશન છે, ગુરુજીનું મિશન છે, અને જે એના માટેની આવા વિદ્યાના ધામ છે, આપણું આર્ષ વિદ્યા મંદિરો વિદ્યાનું ધામ છે, એમાં જે પ્રવૃત્તિ થઈ રહી હોય એમાં આપણે સહાયક બનીએ તો આપણે હિન્દુને હિન્દુ બનાવવા માટેનું કામ કરી શકીએ. એક વ્યક્તિ વિશેષથી એવું કરી એટલે ન શકે કારણ કે તમારી પાસે એવો કન્વિન્સિંગ પાવર ન હોય, તમારી પાસે એવો ઉચ્ચ હોદ્દો ન હોય કે તમે સંન્યાસી છો કે ગુરુ છો કે કોઈ સંસ્થામાંથી વાત કરો છો એટલે લોકોને એટલું બધું અપીલિંગ ન લાગે. ખાલી તમે થોડુંક કેટલું કરી શકો તો કે તમારા ઘર પૂરતું તમે લોકોને, જે બી બાળકો છે એ લોકોને આ બધા સંસ્કારો એક પછી એક, ચાલો કે બાળક 6 monthsનું છે તો અમે અન્નપ્રાશન કરાવશું જ, નામકરણ પણ અમે કરાવેલું છે, બધું વિધિવત તમે ફરીથી એ પાલન કરવાનું શરૂ કરો જે બધું લુપ્ત થયું હોય. એટલે પોતાના ઘર પૂરતી શરૂઆત કરી શકે જો એ લોકો કન્વિન્સ થાય તો. ઘણી વાર છોકરાઓ બી એવું કન્વિન્સ ન થાય કે ના હું મુંડન નથી કરાવવું, જનોય નથી આપવાનું, પછી તો ગાયત્રી તો કરવાની નથી, મારે નથી આપવી જનોય. પણ એની જગ્યાએ એ લોકો કાલે મેં એ લોકોને સમજાવ્યું કે ગાયત્રી શા માટે છે, ગાયત્રી મંત્ર આટલો મહાન શા માટે છે, શા માટે 4 વેદમાં એનું વિધાન છે. અને ગાયત્રીથી તમને બધાને જેને ડિસ્કનેક્ટ કરી દીધા છે તો એ લોકોએ ખૂબ જ હિન્દુ ધર્મની કુસેવા કરેલી છે. અને ફરીથી બધાએ જાગવું જોઈએ અને ફરીથી 50 વર્ષની વ્યક્તિ બી લઈ શકે ને 80 વર્ષની વ્યક્તિ પણ ગાયત્રી જનોય લઈ શકે. જનોય લેવાનું એવું નથી કે ઉંમર જતી રહી, લાઈક 7, 8, 9 years જતા રહ્યા તો હવે ન લેવાય એવું કોઈ નિયમ નથી. એટલે દરેક વ્યક્તિએ, દરેક હિન્દુની એ ડ્યુટી છે કે પોતે જ્યાં હિન્દુત્વનું કામ થઈ રહ્યું છે ત્યાં બધાએ તન, મન અને ધનથી યોગદાન આપી અને હિન્દુત્વના કામમાં એ લોકો હેલ્પ કરી શકે. પોતાની રીતે કરવું હોય તો પોતાના પરિવાર પૂરતું આ બધા જ સંસ્કારોને પુનર્જીવિત કરી શકે. સારા વિદ્વાન પંડિતો પાસે આ બધા સંસ્કારો જે છે એ પોતે ઘરમાં ચાલુ કરી શકે. અને હિન્દુને હિન્દુ, પેલું એમ કે આપણે હિન્દુ છીએ એવી આપણને વ્યાખ્યા, આટલી આપણને સીધી સાદી વ્યાખ્યા તમને બધાને ખબર હોવી જોઈએ કે જે લોકો 4 વેદને પ્રમાણ માને છે એ હિન્દુ છે. સિમ્પલ વ્યાખ્યા. કે જે કુરાનને પ્રમાણ માને એ મુસ્લિમ છે, બાઇબલને પ્રમાણ માને તો એ લોકો ક્રિશ્ચિયન છે. તો આપણે આપણી જાતને અગર હિન્દુ કહીએ છીએ તો આપણે 4 વેદને પ્રમાણભૂત માનીએ છીએ. 4 વેદની અંદર આજ્ઞા શું છે તો કે બાળક 7 વર્ષનું થાય, બ્રાહ્મણ હોય તો, ક્ષત્રિય હોય તો 8 વર્ષનું, વૈશ્ય હોય તો 9 વર્ષનું. તો એવડી ઉંમર થાય એટલે કમ્પલસરી તમારે જનોય આપી જ દેવાનું છે. ને યજ્ઞોપવિત લીધા પછી રોજે સૂર્યનારાયણ ભગવાન આવે એની પહેલા એ લોકોએ ગાયત્રી સંધ્યા વંદન કમ્પલસરી કરવાના છે. આ વેદનો આદેશ છે. એટલે જ્યારે આપણે એમ કહીએ કે અમે વેદને પ્રમાણ માનીએ છીએ, એનો અર્થ શું તો કે હિન્દુ એ છે જે વેદની આજ્ઞા મારે. વેદમાં આજ્ઞા છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તો જેવું તમે તમારી જાતને એમ કહો કે હું હિન્દુ છું તો વેદની આજ્ઞામાં રહેવું પડે. જેવું તમે કહો તો અમે હિન્દુ છીએ તો એ બધા જે વિધિ નિષેધ છે એ તરત આપણી ઉપર આવી જાય. એટલે આટલી બધાને બેઝિક ખબર હોય કે આપણે વેદને પ્રમાણ માનીએ, વેદની આજ્ઞામાં રહીએ. વેદમાં શું મને હિન્દુ તરીકે કીધેલું છે, શું કીધું છે તો કે અહિંસા પરમો ધર્મ. કે વ્યક્તિ જે છે ક્યારેય નોનવેજ ખાઈ જ ન શકે, હિંસા કરી જ ન શકે, કોઈને હર્ટ કરી જ ન શકે. તો આ બધા બેઝિક ડૂઝ અને ડોન્ટ્સ વેદમાં આપેલા છે તો આપણે આપણી જાતને હિન્દુ કહી શકીએ. એટલે હિન્દુ એટલે વેદની આજ્ઞામાં રહે. 4 વેદ એના માટે પ્રમાણભૂત છે. અને વેદની આજ્ઞા શું છે તો કે એ ગુરુ પાસે જાય તો જેમ જેમ શાસ્ત્ર ભણે તો એને ખબર પડે
લાઈક તૈત્તરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લીમાં આ બધી આજ્ઞાઓ આપેલી છે. તો એ હિન્દુ છે જે આ બધી વસ્તુનું પાલન કરે. એટલે પેલા જાણવું પડે. એમ કે અમે હિન્દુને હિન્દુ બનાવીએ, પણ તમે હિન્દુને હિન્દુ બનાવો, પણ તમને તો હિન્દુ એટલે શું તો ખબર હોવી જોઈએ ને. પછી સેકન્ડ થિંગ, તમને એની નીડ ખબર હોય કે વેદ જે છે એને શ્રુતિ કહે છે, અને શ્રુતિ માટે એવો શબ્દ છે સહસ્ર હિતેશિની માં. મધર જે છે, આપણને જેને જન્મ આપ્યો એ આપણું હંમેશા હિત કરે. જ્યારે શ્રુતિ પણ માતા છે જે એના શરણે આવનારનું હજારો ગણું હિત કરવા વાળી છે. એટલે શ્રુતિ અથવા વેદના શરણે જાય તો એ હંમેશા મારું હિત કરશે, મને સુખી કરશે. એટલે હિન્દુ એ છે જે શ્રુતિના શરણે છે, વેદના શરણે છે, વેદની આજ્ઞામાં છે. એટલે તો આપણે સાચા હિન્દુ કહેવાઈએ, ને તો આપણે આપણા ધર્મની, સનાતન ધર્મની તો સેવા કરી શકીએ. એટલે બીજા પણ કોઈને પ્રશ્ન હોય તો તમે મને અત્યારે બી લાઈક મોકલી શકો છો. દર્શનાબેનને બી મોકલી શકો છો. હું તો અત્યારે છે એ બધા લઉં છું. પ્રવચન પૂરું થાય પછી બી મોકલી શકો છો. દર્શનાબેન પેલું ખુલ્લું રાખશે આપણે ગ્રુપ છે, એટલે હશે જેટલા પ્રશ્ન હું લઈ લઈશ. બીજો પ્રશ્ન છે કે જીવનમાં મીન્સ કઈ ગૃહસ્થી વ્યક્તિ માટે ગુરુ સેવા અને વ્યવહાર અને ભણવાનું, સંસારનો વ્યવહાર અને ભણવાનું અને સેવા, આ બધા વચ્ચે કેવી રીતે બેલેન્સ રાખવું અને કેટલા પ્રમાણમાં શું કરવું જોઈએ. તો મને એનો જવાબ પેલો તો એનો પ્રશ્ન મને આમ થોડો આમ પેલો લાગે છે, બરાબર એકદમ જ એને શબ્દો એના બરાબર ગોઠવાયેલા નહીં હોય એવું લાગે છે. પણ હું તમને બરાબર ઈ સમજાવું પ્રશ્ન. કે તમે સપોઝ કોઈ વ્યક્તિ મને નોકરી કરતી હોય, કોઈ બેન જોબ કરતી હોય, તો એ મને એવો પ્રશ્ન પૂછે ને કે મારે મારી પ્રોફેશનલ લાઈફ અને મારું ઘર અને મારા બાળકો, ઘરનું કામ, બચ્ચાઓની મારે પરવરિશ અને એનો ઉછેર અને મારી પ્રોફેશનલ કરિયર, આ ત્રણનું બેલેન્સ કેવી રીતે જાળવવું, એવું સપોઝ પૂછે તો એ પ્રશ્ન બરાબર વ્યાજબી છે. કારણ કે 8 કલાક ત્યાં નોકરો બી કરે છે, બરાબર બિચારી. પછી ઇનફ ટાઈમ બચ્ચાઓને બી આપે છે, ઇનફ ટાઈમ ઘરમાં બી આપે છે. તો એ પ્રશ્ન જરાક સરખો વ્યાજબી પૂછ્યો કે ભાઈ કે માતાજી આ બધા વચ્ચે હું કેવી રીતે બેલેન્સ રાખું. કારણ કે એ પ્રશ્ન એટલા માટે પૂછતી હોય મધર્સ, કારણ કે એને બહુ બધી વાર એવું લાગતું હોય કે હું નોકરી કરું છું એટલે બાળકોને સરખી રીતે ન્યાય આપી શકતી નથી. કારણ કે નોકરીમાં મારા 8 કલાક નોકરીમાં જાય અને કમ્યુટના આવવા જવાના બીજા 2 અવર્સ જતા રહે, 1 અવર જતું રહે. તો નોકરી, બચ્ચા અને હાઉસ હોલ્ડ વર્ક બધું, તો આ 3 વચ્ચે કેવી રીતે બેલેન્સ રાખવું. તો એ બધાને બિચારી સમય આપે ને એનું જીવન એમાં પૂરું થઈ જતું હોય. પરંતુ આ પ્રશ્ન બરાબર એટલા માટે નથી કે કોઈ મને એમ પ્રશ્ન પૂછે કે હું ગુરુ સેવા કરું, મારું બધો વ્યવહાર કરું અને મારું વેદાંતિક સ્ટડી કરું, તો આ 3 વચ્ચે કેવી રીતે બેલેન્સ. તો 3 વચ્ચે બેલેન્સ એટલે નથી રાખવાનું કે ગુરુ સેવા તો આપણે કરતા જ નથી. કીધું કે 3 વસ્તુ વચ્ચેનું તમે મને બેલેન્સ કહેતા હો તો લાઈક જોબ કરે છે, બચ્ચાઓને સાચવે છે અને ઘરના આટલા બિચારી મહેમાનો હચવે કામ કરે, તો એ ત્રણેયમાં એ પોતે વહેંચાયેલી છે. મોસ્ટ ઓફ હિન્દુ એમાં વેદાંત ભણનારા હિન્દુ જે છે એ લોકોની લાઈફમાં ખાલી ને ખાલી એનો વ્યવહાર જ છે, બીજું કાંઈ જ નથી. સાંસારિક કામો સિવાય મેં તો જોયું નથી. એનો તમને કદાચ સાંભળવું ન સારું લાગે તો આઈ એમ રિયલી વેરી સોરી, પરંતુ નથી મેં કોઈ દિવસ શાસ્ત્રનો સ્ટડી કરતા સરખું જોયા. ગુરુ સેવા તો આમ બિલોરી કાચ લઈને જોવા જાવ તો ગુરુ સેવા તો ક્યાંય આવતી જ નથી.
કારણ કે તમે કઈ સ્ક્રીનમાંથી બહાર નીકળીને તમે થોડા અહીંયા સેવા કરવાના છો. તો કેટલી નિરાત છે. મેં તમને આને પહેલા કીધું ને, એટલી નિરાત. એમ કે ટેકનોલોજીએ જે તમારી ઉપર અસીમ એટલે અસીમ કૃપા કરી છે કે અમે તમને મળીએ, અમે ભણી લઈએ અને ટાટા બાય બાય, આવજો માતાજી, ગળું વાંચવજો તમારું. પછી મને આમ મેસેજ કરે, બહુ જ ગરમી છે, બરાબર, તમે પછી જ્યુસ પીજો. પણ માતાજીને આટલી એન્ટીબાયોટિક લીધા પછી ઊભા થઈને જ્યુસ અહીં કાઢવા માટે છે કોઈ? પણ એવા સરસ મેસેજ મને કરે. પ્રશ્ન ખોટો એટલા માટે છે કે તમે ખરેખર 3 વસ્તુ કરી રહ્યા હો અને તમને સ્ટ્રગલ થતી હોય તો બરાબર. નોબડી ઇઝ ડુઈંગ એની ગુરુ સેવા ઓર હિન્દુ ધર્મની સેવા. નોબડી ઇઝ ડુઈંગ. જે લોકો વેદાંત ભણે છે એ લોકોને બધાને એવું છે કે અમે મુક્ત થઈ ગયા છીએ. મુક્ત હોય ને એને સેવાની પણ જરૂર હોય. બધાને એવું જ છે કે કૃતકૃત્યોહમ, ધન્યોહમ, કૃતકૃત્યોહમ, સચ્ચિદાનંદોહમ. તો સચ્ચિદાનંદને હવે શું કરવાનું? એટલે પ્રશ્ન તો બિલકુલ ખોટો છે કે બેલેન્સ ક્યાંથી જાળવો. કરો તો બેલેન્સ જાળવવાનું હોય ને. પછી બીજી વસ્તુ કે કદાચ એનો પ્રશ્નનો હું એવો અર્થ લઉં કે સપોઝ અમારે કરવું છે તો કેવી રીતે બેલેન્સ જાળવવું. હવે હું એવી રીતે કરતા નથી, પણ કોઈને એવો શુભ વિચાર આવ્યો હોય કે અમારે વેદાંતિક સ્ટડી, સેવા અને અમારા સાંસારિક કામો વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવવું. તો કરતા નથી, પણ સપોઝ કોઈને કરવાનો વિચાર આવે તો હવે એનો જવાબ આપો. અત્યારે હું તમને બધાને એવું સર્ટિફિકેટ અહીંથી આપી દઉં છું કે લાઈક મારી પાસે 100 લોકો આવતો એ સાવ સાચું. મને તો ગોળ ગોળ ને ફેરવીને જૂઠું બોલતા તો આવડતું નથી. સપોઝ મારી પાસે 100 વ્યક્તિ આવે છે તો એમાં 1% લોકો પણ સેવા નથી કરતા. લેસ દેન 1% હશે, લેસ દેન 1%. અને લેસ દેન 1% લોકો જે સેવા કરે છે એ લોકોએ ખરેખર જે સેવાના કામો હોય ને, સપોઝ માનજો કે 100 કામ છે, એમાંથી એ લોકો 1% જ કરી શકવાની એ લોકોની યુ કેન સે માનસિક અભિગમ હોય છે. સમજાણું તમને આખું? કે 100 લોકો આવે છે એમાંથી 0.001 લેસ દેન 1% લોકોનો અભિગમ છે કે સેવા કરવી છે. પછી એ લોકો જ્યારે સેવા કરવા આવે છે ત્યારે એને એવું લાગે છે કે અમે બહુ કરીએ છીએ, પણ એટલું બધું હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે એટલું બધું કામ કરવાનું છે, એટલી બધી સેવાની આવશ્યકતા છે કે નાના 5 યર્સના બચ્ચાઓને પણ સંસ્કારની જરૂર છે. ઓલ લેવલે આપણી વસ્તુ આપણે આપવાની જરૂર છે. તો એ લેસ દેન 1% લોકો આવે છે તો એ 100 એવા સેવાના, એવી મારી ધારણા હોય કે આવી 100 વસ્તુ તમારે કરવાની છે, એમાંથી એ લોકો 1% પણ કરી નથી શકતા. હા, આવી અત્યારે તો છે. પછી તમે એમ કહો ના અમે અમારી જાતને ઇમ્પ્રૂવ કરશું તો દેટ ઇઝ ફાઇન, સારી વસ્તુ છે. પણ અત્યારે તો હું તમને આવું સર્ટિફિકેટ આપીશ. હવે સવાલ એવો થાય કે ઓકે, વાંધો નહીં, અમારે કરવું છે તો બેલેન્સ કેવી રીતે જાળવવું. તો હું તમને બધાને એક એવી વસ્તુ કહું છું કે જે તમે એકદમ શાંતિથી સાંભળીને એની ઉપર મનન કરજો. કે જે બી વ્યક્તિને, ખરેખર જે બી વ્યક્તિને એવું હોય ને કે મારે મારા ભગવાનનું કામ કરવું છે, હિન્દુ ધર્મનું કામ કરવાની મારી ડ્યુટી છે. આ લોકોએ ભેખ ધરીને આખું જીવન સમર્પિત કર્યું, તો આપણે અહીંથી મરતા પહેલા આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને હિન્દુ ધર્મ માટે કરવું છે. આપણી ડ્યુટી છે. હજારો ને લાખો લોકોએ આ સનાતન ધર્મને બચાવવા માટે બિચારાએ આહુતિ આપી છે. આપણી સુધી આ બધા શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે, મંદિરોને સુરક્ષિત રાખવા માટે કેટલા લોકોએ જાન આપી છે. તો અત્યારે ટેકનોલોજીથી અત્યારે જે રીતે સરસ રીતે પ્રચાર કરી શકે એવું આપણી પાસે ભગવાને વિજ્ઞાન આપ્યું છે, આપણને ગુરુ આપ્યા છે, સમજ આપી છે, રિસોર્સિસ આપી છે. તો હું તમને બધાની વાત કહું કે જે લોકો એવું નક્કી કરે ને કે મારે કરવું જ છે અને ગમે તે થાય મારા પ્રાણ જાય તો બી હું કરીશ,
તમે ગમે તેટલા સુપર બિઝી હો ને તમે એકવાર નિશ્ચય કરો ને કે મારે કરવું જ છે, તો ભગવાન એવા લોકો માટે 25મા કલાકનું નિર્માણ કરે. એના માટે દિવસ 24 કલાકનો ન હોય, ભગવાન એને આપે. પણ પ્રોબ્લેમ એ છે કે મેં ખરેખર એવું નથી જોયું કે કોઈને એવું ભયંકર એવો નિશ્ચય હોય કે મારા પ્રાણ જાય ને તોય મારે મારા ગુરુની સેવા કરવી જ છે. નથી એવું, બિલકુલ નથી. આટલોક બી ક્યાંય ઘસારો પહોંચે પોતાને, પોતાના સંતાનને, પોતાના ઘરનાને તમે સેવા કરો, કોઈને કાંઈ પણ પ્રકારની એક આટલો બી ઘીસરકો નથી પહોંચાડો. સેવા એવી રીતે થાય જ. સેવા જે છે એ તમારી પાસે હર કદમ ઉપર ત્યાગ માંગશે, એ આહુતિ માંગશે. અને સંસારમાં ખરેખર હિન્દુની પડતીનું કારણ, સનાતન ધર્મનો આટલો તમને એવું લાગે કે આપણી પાસે આવી મહાન વિરાસત છે. શા માટે પર્સન સેન્ટ્રિક કલ્ટની આખા વિશ્વમાં બોલબાલા, અને શા માટે વૈદિક ધર્મ જે છે એનો આવો આપણને અસ્ત થતો દેખાય, જ્યારે જેની અંદર સાવ ઇડિયોટિક ચમત્કાર સિવાય કોઈ વાત ન હોય. અને ચમત્કાર ઈ બી જેને કહે ને સાવ મનગઢત, અને ટોટલી હિન્દુ ધર્મનું ખંડન કરવા વાળી બધી એની ભયંકર અને ભયંકર સાજીશ અને એવી થિયરી. અને એની પાસે તો એમ કે લાખો ને કરોડો લોકો પાગલની જેમ. જ્યારે આપણે પ્યોર સનાતન ધર્મની વેદની વાત કરીએ તો આપણને એવું થાય કે કેમ આટલી બધી આપણને તકલીફ છે, કારણ કે એક પણ હિન્દુને નથી કામ કરવું, એક પણ લોકોને કામ ઓનેસ્ટલી નથી કરવું. બધાને કહું છું ને, એક બી જગ્યાએ ક્યાંય શરીરને ઘીસરકો પડે એવું કરવું જ નથી. એટલે બેલેન્સની કે તમે કોઈ બી મને વાત કરો તો હું તમને એટલું જ કહીશ કે પેલા તો એવો ભયંકર નિશ્ચય હોવો જોઈએ કે મરી જઈશ ને તોય હું મારા ગુરુની, મારા સનાતન ધર્મની સેવા કરીશ ને કરીશ. જે દિવસે તમે હું નિશ્ચય કરો ને કે હું કરીશ જ, તો હું તમને મારું એક્ઝામ્પલ આપું કે જે 2.5 વર્ષ મેં અહીંયા આશ્રમ બાંધ્યો આપણો, તો આમ મેં નક્કી જ કર્યું હતું ગમે તે થાય, ગમે તે અહીંયા મારી ખાંભી થઈ જાય ને તો આટલું તો હું પૂરું કરીશ જ. તો ખાંભી કઈ થઈ નથી અહીંયા, હું શહીદ નથી થઈ ગયા. પણ જે દિવસે તમે હું તમને ખરેખર કહું છું, સાક્ષાત્કાર છે મને કે જો તમે બધા જેટલા સાંભળો છો એ નિશ્ચય કરો ને કે ગમે તે થઈને હું મારા આશ્રમ માટે, મારા સનાતન ધર્મ માટે રોજે 3 કલાક આપીશ જ, માની લો હાઇપોથેટિકલી, તો પોતાના વ્યવહારનું, સંસારનું, પોતાના નોકરી ધંધાનું બધું ભગવાન એની મેળે ગોઠવાઈ જાય. એકવાર તમે નિશ્ચય કરો, એકવાર તો ભગવાનને કમિટ કરો કે ભગવાન હું તારા માટે માથું મૂકીને કામ કરવા તૈયાર છું. હું તમને લખી દઉં, બાકીનું બધું એની મેળે એની સહી જગ્યા પર આમ બધું ગોઠવા માંડશે. ક્યાંય કોઈ વસ્તુ અડાવડી નહીં થાય. પોતાનું વ્યવહાર બી ગોઠવાય, સંસાર બી ગોઠવાય, કદાચ હોય એના કરતા 1000 ગણું સારું ગોઠવાય, કારણ કે તમે સનાતન ધર્મની સેવા કરો તો ભગવાન છે ને જે બી લોકો કાંઈ બી કરે ને 1000 ગણું આપે. ભગવાન મનુષ્યની જે મફતનું બિચારો લેતો નથી, મનુષ્યને મફતનું લેવાની ટેવ છે. ભગવાન તો તમે એક દાણો ભૂમિમાં નાખો, ભગવાન એક આંબાનો એકટલો ગોટલો નાખો, 1000 મેંગો આપે. ભગવાન એકવાર તો તમે એને એકવાર તો માથું મૂકીને કહો કે ગમે તે થાય હું કરીશ. પછી બેલેન્સ શું ભગવાન આમ તમને ખરેખર આમ ભરપૂર આપે. જે લોકો જેવી હિન્દુ ધર્મની સેવા કરવા માંડે, ઓ માય ગોડ, એનું ભગવાન આમ પેઢીઓને તારી દે. બેલેન્સ તો તમે નર્મદામાં પધરાવો, કોઈ જરૂર જ નથી. બેલેન્સ શું બધું જ સરખું કરી દે. પણ આઈ ટેલ યુ, હિન્દુ જે છે એ એટલા બધા સેલ્ફિશ, સેલ્ફ સેન્ટર્ડ, કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે, કાંઈ જ એટલે કાંઈ જ એને આગળ દેખાતું જ નથી. એટલે મને આમ વલ્લભભાઈ પટેલનું એક આમ વાક્ય બહુ યાદ આવે. એનું બહુ સારું વાક્ય નથી, પણ ઇટ્સ સો ટ્રુ, એકદમ સાચું વાક્ય છે. જરાય સારું નથી, સાંભળવામાં તમને નહીં ગમે, પણ મને એમ લાગે છે કે હિન્દુ માટે એણે એટલું સાચું વાક્ય કીધું છે. જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી તો
કોઈએ કીધું કે સરદાર વલ્લભભાઈ પટેલને કે આ મને એક્ઝેક્ટ પ્રસંગ હું ભૂલી ગઈ છું કે આવી રીતે આ થશે અહીંયા તો લોહીની નદી વહેશે, તમે આ રેવા દો. તો સરદાર વલ્લભભાઈ પટેલ કે એનું વાક્ય છે કે ભલે લોહીની નદી વહેવા દો, જો લોહીની નદી નહીં વહે તો આ હિન્દુ હિજડી પ્રજા ઊભી નહીં થાય. આ થવા દો, નહીતર હજી લોકો એના કમ્ફર્ટ ઝોનમાં બેઠા રહેશે, પોતાના ઘરનું રક્ષણ કર્યા કરશે, આખો દેશ સળગશે તો બહાર નહીં આવે એ લોકો. સો ઇઝ સો ટ્રુ. એટલું બધું અમે જોઈએ કે લવ જિહાદમાં આપણી દીકરીઓનો કેવી રીતે બલી ચડે છે, કેવા આપણા પૈસાવાળા છોકરાને કેવી રીતે ક્રિશ્ચન બનાવી દે છે. આપણા પોતાના હિન્દુને હિન્દુ ધર્મના બેઝિક ફોર્મ્સ આવા ગાયત્રી યજ્ઞોપવિત જે છે એ બધાથી કેવી રીતે એ લોકો આમ ઓર્ગેનાઇઝ વેથી હિન્દુ ધર્મથી કેવા એ લોકો કટ કરી દે છે, અને આવા ચમત્કાર ને આવા બધામાં કેવા ફસાવે છે. આમ અમે જોઈએ એટલે આમ લોહી ઉપડી જતું. એટલે જ્યારે બી હું એક ગુરુ તરીકે તમને લોકોને જ્યારે બી કોઈ સેવા કહું તો હું તમને એમ કહું કે આમ ખરેખર આમ લાઈક અભિમાન સાથે હું કહીશ કે મને મારા ગુરુ, બંને ગુરુએ એટલું મહાન જ્ઞાન આપ્યું છે. હું એટલી કૃતકૃત્ય છું કે મને કાંઈ જ જોઈતું નથી. મને ભણાવીને એ કઈ વસ્તુ સિદ્ધ નથી કરવી. 5 વ્યક્તિ આવે કે 5000 વ્યક્તિ આવે, મારે કઈ સિદ્ધ નથી કરવાનું. પણ આપણો ધર્મ અત્યારે માંગે છે આપણે ઘેર ઘેર આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં પ્રગટાવીએ તો એ બધા વલ્ચર જે છે ને, બધા ગીધડા જેવા, એ આપણા હિન્દુને હિન્દુ ધર્મમાંથી ચ્યુત કરી અને આવા પર્સન સેન્ટ્રિક વ્યક્તિને કોઈ પાંડે બાંડે બની ગયા હોય ને એને ભગવાન બનાવીને એમાં ખેંચવા માટે તો રેડી છે એ લોકો. અને જે એ લોકોનું સુખ અને પેઢીઓનું શાંતિ અને એ લોકોનું ઉદ્ધાર જે છે એ હિન્દુ ધર્મમાં એ લોકો ચાલુ રહેશે તો જ છે. અને એ લોકો બધા રેડી જ છે. આપણે જેવું આપણો ધર્મ નહીં આપીએ તો એ લોકો એની પાસેથી જનોય છોડાવવા બધા બેઠા જ છે. અને એટલા માટે કામ કરવાનું છે. નહીં કે મને એવું થાય છે કે બહુ બધા શિષ્યો આવી જાય, આવે કે ન આવે. એક મહાત્મા એવું વાક્ય કહેતા, કોઈ આયે ન આયે સચ્ચિદાનંદ ઘન કો ક્યાં. મને શું ફેર પડવાનું તમે આવો ના આવો, પણ જો તમારી સંખ્યા વધશે તો તમે તમારા મોઢાથી બીજા 5ને તમે કન્વર્ટ કરી શકશો, તમારા ફેમિલી વાળાને તો તમે એટલીસ્ટ એવા કોઈ આવા વ્યક્તિવાળા વાળાઓમાં તો ફસાતા અટકાવશો ને તમે. એટલે કામ તો ખૂબ જ કરવાની જરૂર છે. ને જે લોકો જ્યારે એવો નિર્ધાર કરશે, હું તમને ખાતરી આપું કે તમે એકવાર નિર્ધાર તો કરો. બધા ખાલી વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કર્યા કરશે, ભગવદ્ ગીતાનો પાઠ કર્યા કરશે, અભિષેક કર્યા કરશે, પછી સ્ક્રીન ખોલીને ભણી લેશે, પછી તો કે બાય બાય ટાટા. એક પણ ગુરુ માટેનું, હિન્દુ ધર્મ માટેનું એક કામ તો બતાવો તમે નિષ્કામ કર્મ કર્યું, જેમાંથી તમને કોઈ પર્સન, તમે તમારી ગાયત્રી કરો શેના માટે, તો કે પોતાના અંતઃકરણ શુદ્ધિ માટે, પુણ્ય માટે. વિશ્વ તમે તમારા માટે કરો. તમે કે દિવસે કોન્ટ્રીબ્યુટ કર્યું મેં હિન્દુ ધર્મ માટે, મારા ગુરુ માટે, જે સંસ્થા થકી આપણે આપણા ધર્મને આગળ લઈ જાય છે, તો સંસ્થા માટે મેં શું કોન્ટ્રીબ્યુટ કર્યું, ગુરુ માટે શું કર્યું, કેટલો સમય આપ્યો, વીકમાં કેટલા કલાક આપ્યા, વર્ષમાં કેટલું મેં કોન્ટ્રીબ્યુટ કર્યું, શું કર્યું. એટલે આપણા બધા હિન્દુની સ્થિતિ એવી છે, બિરબલના હોજ જેવી છે, કે હું એક પાણીનો લોટો રેડું તો શું વાંધો આવશે, બાકી તો બધા દૂધ રેડશે. અને બધા હિન્દુ એ આ જ વિચારધારા વાળા કે મારે દૂધ નથી રેડવું, હું તો પાણીનો લોટો રેડી આવીશ, દૂધ બચાવીશ. એટલે તમે એમ કહો ને કે હિન્દુ ધર્મની હાલત આવી શા માટે છે, કારણ કે કોઈને દૂધનો લોટો રેડવો નથી. એટલે હોજ જ્યારે જોવા જાય છે અકબર ને બિરબલ, તો પતલું દૂધ નહોતું, સફેદ પાણી નહોતું, ક્રિસ્ટલ ક્લિયર ખાલી પાણી. કે એક વ્યક્તિ એવું વિચાર્યું કે આપણે પાણી નાખીએ તો શું વાંધો છે,
એટલે જેટલા બી મારી પાસે લોકો છે આજુબાજુ, જેટલા બી મેં આટલા વર્ષોમાં રાજકોટ હોય કે બરોડા હોય કે ક્યાંય બી, બધાને એવું થાય કે હવે જગદીશભાઈ કરે છે ને, ચેતનભાઈ કરે છે ને, દેવેન્દ્રભાઈ કરે છે ને, મારે કરવાની જરૂર નથી, ઓલા કરે છે, ઓલાને એમ થાય ઓલા કરે છે ને, પેલા બેન કરે છે ને, વાર્તા પૂરી. મારે શું કરવું જોઈએ એવું કોઈને ક્યારેય ખબર જ નથી. એટલે તો વિચાર કરો કે હંમેશા હિન્દુ માનસ કદાચ આવું જ હશે, મને નથી ખબર, કે એકવાર મોહમ્મદ ગોરી આવે, 17 વાર આવે, and that too from અફઘાનિસ્તાનથી છે. તો તમને ખબર ન પડે કે હવે પછી કેવી રીતે આપણી, હમણાં ગઈકાલે પાટોત્સવ હતો ને એટલે મને યાદ આવે છે. એટલે હિન્દુ આવી જ રીતે હશે ને, કે ખાલી પોતાના કમ્ફર્ટ ઝોનમાં પોતે પોતાનું કરીને બેઠા રહેતા હશે, કાંઈ બી હશે, ખબર નથી. હિસ્ટ્રીમાં આપણે વધારે સ્ટડી કરવો પડે, પણ અત્યારે તો એવું જ છે. એટલે કયું બેલેન્સ પ્રશ્નમાં પૂછે છે મને નથી ખબર, કારણ કે બેલેન્સ ત્યારે આવે તમે કંઈક કરતા હો તો, કે તમે હિન્દુ ધર્મ માટે કંઈક કરતા હો, તમે ગુરુ સેવા માટે કંઈક કરતા હોય, તમે તમારું વેદાંતિક સ્ટડી કરતા હોય, તો તમે બેલેન્સ શું પૂછો? કાંઈ જ નથી કરતા, ખાલી સાંસારિક વસ્તુઓ કરો છો. એ આ પહેલો પોઈન્ટ મારો. બીજો પોઈન્ટ હું તમને એ કહું છું કે જ્યારે તમે બહુ બધું તમારું સાંસારિક રિસ્પોન્સિબિલિટી ઉઠાવતા ઉઠાવતા તમે એમ નક્કી કરો ને મારે કરવું જ છે સપોઝ, તો આપણી અંદર ભગવાને દરેકે દરેક મનુષ્યમાં અનબિલિવેબલ પોટેન્શિયલ આપેલું હોય. આપણને એવું લાગતું હોય કે આપણે ખાલી 8 અવર્સ જ કામ કરી શકીએ, 6 અવર્સ જ કામ કરી શકીએ, પણ તમે એમ કરો ને કે એવું નક્કી કરો ને, આવું તો તમે કોઈ દિવસ કરો જ નહીં નક્કી, પણ સપોઝ નક્કી કરી લો હાઇપોથેટિકલી કે હું અગર સંસારને 8 અવર્સ આપું છું સંસારી, તો હું મારા ગુરુને પણ 8 અવર્સ આપીશ. 8 અવર્સ હું ડેઈલી કામ કરીશ, હાઇપોથેટિકલી તમે માની લ્યો, 8 અવર્સ. તો હું તમને લખી દઉં કે તમને કોઈ દિવસ 16 કલાક કામ કરવાની ટેવ જ ન હોય ને, ખાલી 8 જ કલાક કામ કરવાની ટેવ, એન્ડ ધેટ ટુ તમે અમે બેન અમારા બે, એના સિવાય દુનિયા ચૂલામાં પડી, તમને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, એવું જ કરતા હો, પણ તમને કોઈ વાર એવો આમ ચમત્કારિક વિચાર આવે કે મારે 8 કલાક મારા ગુરુની સેવા કરવી છે, કારણ કે ગુરુ હિન્દુ ધર્મને ભરેલા છે. તો તમે જેવું નક્કી કરો ને કે 8 + 8, હવે મારે જેટલું મારા સંસારને આપું ને એટલું જ મારે મારા ભગવાનનું કામ કરવું છે. તમને 8 જ કલાક કરવાની ફિઝિકલ અને મેન્ટલ એવી તમારી તૈયારી હતી આટલા વર્ષો સુધી, તમને એવું લાગે મારું શરીર 8 જ કલાક કામ કરીએ, પણ જેવું તમે નક્કી કરો ને કે મારે બીજા 8 કલાક આપવા છો મારા ગુરુને, તો તમને ખબર નહીં પડે ને એટલી ચમત્કારિક રીતે એ બધી શક્તિ જે છે ને તમારામાં આવી જશે, તમને ખબર નહીં પડે. પણ કરવું નથી, અધરવાઇઝ તમે ન કલ્પના કરો ને એટલું અંદર પોટેન્શિયલ નહીં વપરાયેલું બધાની અંદર પડેલું છે. બધા જ પ્રકારની સ્કિલ બધું જ અંદર છે. બુદ્ધિ છે, વિચાર શક્તિ છે, ફિઝિકલ સ્ટ્રેન્થ છે, મેન્ટલ સ્ટ્રેન્થ છે, બધું જ છે. પણ આપણે એવું માની લીધું છે કે હું આવું નાનકડું 3-4 BHK નું એક અપાર્ટમેન્ટનું કામ કરું, કેવડા બંગલાનું કામ કરું ને એટલું જ હું કરી શકું, એના વધારે ન કરી શકું, એવું માની લીધેલું. તમે જો મારું એક્ઝામ્પલ કયો તો એવું નથી કે મારો જન્મ જે છે ને આમ સીધો સીધો સ્વર્ગમાંથી હું આવી છું. હું બી સિમ્પલ હ્યુમન બીઈંગ છું. એટલું જ છે કે મેં આખી જિંદગી એકદમ સમર્પિત અને એકાગ્ર ચિત્તે મારા ગુરુની સેવા કરીશ. મારા ગુરુની સેવા એટલા કરીશ કે મારા ગુરુ ને હું હિન્દુ ધર્મ માનું છું. સ્વામી દયાનંદજી એટલે હું હિન્દુ ધર્મ માનું, હાલતો ચાલતો હિન્દુ ધર્મ. કે ગુરુ શું છે? ગુરુ જે છે એ કોઈ વ્યક્તિ વિશેષ નથી, એ પોતે જ હિન્દુ ધર્મ છે. એટલે એ હિન્દુ ધર્મનું મિશ્રણ લઈને બેઠેલી વ્યક્તિ હિન્દુ ધર્મ જ છે. તો હું જો સવારે 5 વાગ્યાથી રાતના 10 સુધી હું હિન્દુ ધર્મની સેવા 40 યર્સથી કરી શકું, આટલા વર્ષોથી, તો બધા કરી શકે. બધા હ્યુમન બીઈંગ છે, બધા સમાન રીતે જન્મેલા છે, તો બધા કરી શકે. એટલે
જો વ્યક્તિ નિશ્ચય કરે તો વ્યક્તિ ખરેખર કરી શકે, કારણ કે આપણી પાસે નહીં વપરાયેલું અઢળક પોટેન્શિયલ અંદર છે. બધા જ પ્રકારની શક્તિઓ હોય છે. એટલે બેલેન્સ જાળવવાની વાત ત્યારે આવે કે જ્યારે તમે તમારી પાસે જે છે ટોટલ પોટેન્શિયલને તમે કોઈ દિવસ તમે એને બહાર લાવવાની કોશિશ જ નથી કરી, વાપર્યું જ નથી. એ બરાબર વાપરો તો તમે એમ કહો કે હા, હવે મારે બેલેન્સ જાળવવાનું જ, કારણ કે હું 8 કલાક જેટલું મારા સંસારને આપું છું એટલું જ હું ધર્મને બી આપું છું. એવું તો અત્યારે તો નથી, પણ તમે એવું નક્કી કરો તો હું તમને લખી દઉં કે આપણને બી ખબર ન હોય એટલું બધું આપણી અઢળક શક્તિઓ ભગવાન બહાર કાઢે. કે ભગવાનનું કામ છે એટલે ભગવાન જ શક્તિ આપે, પછી સૂઝ આપે, પછી સ્કિલ આપે, સમજ શક્તિ આપે, ટોલરન્સ આપે, ટીમમાં કામ કરવાની એક પ્રકારની આપણને જુદા જ પ્રકારની એવી શક્તિ બી આપે. બહુ બધી વસ્તુઓ જેમ જેમ તમે સેવા કરવા માંડો એટલે ભગવાન એક એક વસ્તુની ગિફ્ટ તમને આપવા માંડે. એટલે પહેલા તો ટોટલ આપણું પોટેન્શિયલ ભગવાન બહાર લઈ આવે. એટલે આપણે એક આપણી જાતને કુંઠિત કરી દીધી હોય, બધા મેન્ટલ બ્લોક હોય કે આમ નો થાય, આમ નો થાય, તો ઘણું બધું આપણે કરી શકીએ એ આપણને ખ્યાલ આવે. એટલે જ્યારે પોટેન્શિયલ વાપરીએ, આપણે ફૂલ સ્વિંગમાં કામ કરવા માંડીએ, પછી તમે કહો કે બેલેન્સ, તો બેલેન્સ તો ભગવાન જાળવતો હોય. કારણ કે જે લોકો ભગવાનનું કામ કરવા નીકળે એટલે આસ જ ભગવાનની એવી રિસ્પોન્સિબિલિટી થઈ જાય કે એના યોગક્ષેમ, એના સાંસારિક વસ્તુઓનું ભગવાન પછી ધ્યાન રાખવા માટે. બહુ આપણે નરસિંહ મહેતા જેવા મહાન ભક્ત હોય તો ભગવાન આવીને મામેરું બી ભરવું પડે. જેટલા બી ભક્ત હોય તો તમે એનું જીવન જીવો, જો તમે કઈ સંસારની વસ્તુ ભગવાને એની નિભાવેલી નથી. ખરેખર જેવું આપણને રત્તી ભાર તો વિશ્વાસ હોવો જોઈએ ને કે હું ભગવાનનું કામ કરીશ એટલે ભગવાન મારો સંસાર ડૂબાડી નહીં દે, કોઈ રીતે મને પરેશાન નહીં કરે. એક વાર તો કરી જો. એટલે એ બધું જેવું તમે ભગવાનનું કામ કરવા માંડો ને એટલે ભગવાન વ્યક્તિની સાંસારિક જવાબદારી ભગવાન ઉપાડી લેતો છે. કેટલા એવા એવા સ્વામીજીની આપણા મેં રાજકોટમાં જ એવા અમુક પરિવાર જોયા છે કે જે લોકો સ્વામીજી જે અત્યારે નેશનલ લેવલનું કામ કરે છે, તો એવા અમુક લોકો છે કે સ્વામીજી જેવો એને ફોન કરે તો એ કાંઈ બી એક પણ પ્રશ્ન પૂછ્યા વગર સીધા સ્વામીજી કે એટલે એ કામ કરવા માંડે. અમુક નેશનલ લેવલ એવા મોટા કામ હોય ને, તો હું અત્યારે જોઉં છું એક બે એવી વ્યક્તિ હું કહું છું. એક વાર તો સ્વામીજી એ બરોડા હતા ને, તો એને આમ સ્પીકર ફોન ચાલુ હતો, એને કીધું કે શું હતું ત્યારે, હા, સ્વામીજીનો બર્થડે હતો 29મી, ત્યારે આ વખતનો બર્થડે છે ને અહીંયા ઉજવ્યો હતો, કારણ કે આપણે પ્રાણ પ્રતિષ્ઠા હતી ને ડિસેમ્બરમાં. એટલે મેં સ્વામીજીને વિનંતી કરી હતી કે ભાઈ તમે પ્લીઝ અમે ત્યાં નહીં આવે, તમે અહીંયા રહેશો તો કે સારું. તો મારી હાજરીમાં સ્વામીજીએ એક ભાઈને ફોન કર્યો, સ્પીકર ચાલુ હતું, તું આવી જા ને, કારણ કે ત્યાંના પ્રાણ પ્રતિષ્ઠાનું બહુ કામ હતું ને. તો સ્વામીજીને તો આમ એનું બર્થડેનું એવું કઈ એવું ત્યારે આમ હતું નહીં મનમાં, અને એ તો એવું કે નહીં કોઈને, તું આવી જા ને એમ. તો હું સ્પીકરમાં સાંભળતી હતી, ઓલા સામે એક સુરતથી એક સવાલ નહીં. પછી એ સ્વામીજી સાથે બધી મીટિંગો અને કામ કરવા માંડ્યા. મેં તું ખબર છે તમને આ સ્વામીજીનો બર્થડે છે? એકદમ મારી સામે, ના મને તો ખબર. મેં કીધું તમે બર્થડે છે એટલે આવે? તો કે ના ના, મારે તો મને સ્વામીજી કીધું એટલે હું આવી ગયો. મેં કીધું તો તમને તો મેં ખબર હશે એટલે આવ્યા? તો કે ના ના, જરાય નહીં, કાંઈ જ ખબર નહોતી કે આજે સ્વામીજીનો બર્થડે છે. એટલે એવા લોકો જે કોઈ દિવસ સવાલ ન કરે કે એટલે સીધી ગાડી હંકારીને આવવા માંડે, ફ્લાઇટમાં બેસીને આવીને કામ કરવા માંડે, તો એવા લોકોનું જીવન હું આમ પછી આમ બહુ જ એનું બારીકાઈથી સ્ટડી કરું. તો એક એવા ભાઈ છે બીજા કે જે બહુ જ સ્વામીજીનું નેશનલ લેવલનું કામ કરે. આઈ ટેલ યુ, એના 3 છોકરા, 3 છે ને બાળકો, ઓહો, ભગવાને એટલા સુખી કર્યા. 3 છોકરા અમેરિકામાં હોવા છતાં એક દિવસ એ 3 છોકરાનો એવો નહીં હોય કે એને સ્વામીજીએ આપેલી મંત્ર દીક્ષાની મંત્ર કર્યા વિના એ લોકો જોબ પર જતા હોય. હવે એ ભાઈ માથું મૂકીને કામ કરે છે, પછી ભગવાન થોડું એવું કરે કે તારા છોકરા હવે જવા દે, અમેરિકામાં જોબ બોબ નહીં મળે.
બધાને બેસ્ટ જોબ, બધાને બેસ્ટ લાઈફ પાર્ટનર અને આટલા સંસ્કાર. કેટલા વર્ષોથી ભાઈને હું જોઉં છું કે એટલી માથું મૂકીને સેવા કરે. તો વ્યવહાર અને સેવાને બેલેન્સ ભગવાન કરતો હોય છે. જ્યારે આપણે માથું મૂકીને સેવા કરીએ તો મેં તમને કીધું કે પછી ભગવાનની બહુ જ મોટું દાયિત્વ થઈ જાય કે એની મેળે એવા ભક્તોની, એવા સેવકોની યોગક્ષેમને બરાબર ધ્યાન રાખે, એકદમ બેસ્ટ રીતે ધ્યાન રાખે. કદાચ આપણે કરવા ચાહીએ તો બી આપણે એવું ન કરી શકીએ. ભગવાનનો એવો નિયમ છે, તમે એમ કહો ને કે હું જ મારું બધું ગાડું હું કર્યા કરું, મારું બધું હું જ કંટ્રોલ કર્યા કરું, તો ભગવાન કે કર ચા વાંધો નહીં. પણ જેવું તમે ગુરુના ચરણોમાં આવી અને હિન્દુ ધર્મની સેવા કરવા માંડો તો પછી ભગવાનને ખબર પડી જાય કે આનો સંસારનું યોગક્ષેમ તો મારે ધ્યાન રાખવું પડશે. આ તો મેં જોયું છે, જેટલા લોકો આવા સમર્પિત હોય ને તો ભગવાન એના યોગક્ષેમનું ખૂબ જ ધ્યાન રાખે. એટલે આપણે એસ સચ એવું બેલેન્સ રાખવાની પાછી એ બધી ગણતરીઓ કરવાની જરૂર જ નથી. આપણને જ્યારે જે દિવસે થાય કે આપણે આપણા સનાતન ધર્મ માટે, આપણા ગુરુ માટે આપણે કરવાનું છે, કરવા માંડીએ તો બાકીનો પાઠ તો ભગવાન ઉપાડી લે. એટલે બેલેન્સનું કામ ભગવાનનું છે. સંકલ્પ કરી અને સમર્પિત થઈને સેવા કરવાનું કામ આપે કીધું ભગવાન ઉપાડતો હોય છે. અને એના પછી બી પ્રશ્ન છે 2-3, કાલે જોઈ લેશું. ને જેને હજી બી પ્રશ્ન હોય તો કાલે હું લઈ લઈશ, પછીથી આપણે અધ્યાય શરૂ કરી શકાય. જપ વિશેના પ્રશ્ન છે, હા 2-3 બીજા બી પ્રશ્ન છે, કાલે આ બધા લઈ લઈશું. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.